મોબાઈલની રિંગ સાંભળીને સ્નેહાએ મોબાઈલ ઉપાડ્યો. શું તમે ડૉક્ટર નિશિત રંજનના ઘરેથી બોલી રહ્યા છો? હા, તમે કોણ છો? શું તમે તેમની પત્ની છો? તેણે તેના પ્રશ્નનો જવાબ આપ્યા વિના પૂછ્યું. હા, પણ તમે આટલા બધા પ્રશ્નો કેમ પૂછો છો? તમે કોણ છો? નિશિતનો મોબાઈલ તમારી પાસે કેવી રીતે આવ્યો? તમે મને ઓળખતા નથી? મારું નામ પલ્લવ છે. નિશિતનો અકસ્માત થયો છે. મેં તેને મિશન હોસ્પિટલમાં દાખલ કર્યો છે. કૃપા કરીને જલ્દી આવો. અકસ્માત? તે ઠીક છે ને? તેણે મને 1 કલાક પહેલાં જ વાત કરી હતી. ધીરજ રાખ, તે ઠીક છે. કૃપા કરીને જલ્દી આવી જાઓ. ઠીક છે, હું તરત આવીશ. આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો. તેનું મન તેને કહી રહ્યું હતું કે આ બધું જૂઠું છે, પણ કોઈ આવી ખોટી માહિતી કેમ આપશે? કંઈક અજુગતું થવાના ડરથી તેને રડવાનું મન થયું. તે મનમાં બબડાટ કરી રહી હતી, મારી સાથે જ આવું કેમ થાય છે? શું જીવનમાં અકસ્માતો એટલા નહોતા કે અચાનક બીજો અકસ્માત થાય? હે ભગવાન, ભલે તું મારી પાસેથી બધું છીનવી લે, પણ મારા નિશિતનો જીવ બચાવ. મનમાં પ્રાર્થના કરતી તેણે પૈસા પોતાના પર્સમાં રાખ્યા અને દરવાજો બંધ કરીને બહાર આવી. ત્યારે ઉપર બાલ્કનીમાં બેઠેલી નેહા કાકીએ પૂછ્યું, તું એકલી ક્યાં જઈ રહી છે સ્નેહા? શું નિશિત હજુ આવ્યો નથી? નેહા કાકીના અવાજે તેને આઘાતમાંથી બહાર કાઢી હતી. તેનો જવાબ સાંભળીને તેણે કહ્યું, થોભો સ્નેહા, રાત્રે આ રીતે એકલી જવું યોગ્ય નથી. આપણે બંને પણ સારી સાથે આવીશું. નેહા કાકીના શબ્દોએ તેના તૂટેલા હૃદયમાં આશા લાવી. તેને લાગ્યું કે તે આ શહેરમાં એકલી નથી, પણ નિશિત સિવાય કોઈ બીજું છે જેના પર તે વિશ્વાસ કરી શકે છે. હકીકતમાં તે તેના માટે પ્રેમાળ માતા જેવી જ છે. તે તેમના મકાન માલિક છે. બાળકો બહાર સ્થાયી થયા હોવાથી તેઓએ ઘરનો એક ભાગ ભાડે આપ્યો છે. તેણીએ તેને ક્યારેય એકલતાનો અનુભવ થવા દીધો નથી. અગાઉ પણ 1-2 વાર જ્યારે નિશિતને હોસ્પિટલથી પાછા ફરવામાં મોડું થયું હતું, ત્યારે તેણીએ તેને તેના મનમાં રહેલા અજાણ્યા ભયથી મુક્તિ આપી હતી. આજે પણ તેની માનસિક સ્થિતિને સમજીને તેણી તરત જ તેની સાથે જવા માટે સંમત થઈ. આલોક કાકાએ તેની કાર બહાર કાઢી. તે પોતે કાર ચલાવી રહ્યા હતા અને તે નેહા કાકી સાથે પાછળ બેઠી હતી. તે વારંવાર તેના ખભા પર થપથપાવીને તેને સાંત્વના આપી રહી હતી. કોણ જાણે નિશિતને કેવો હશે? કોણ જાણે તેને કેટલી ઈજાઓ થઈ હશે? વારંવાર વિચારોનું પૂર તેના મનમાં મંથન કરવા લાગ્યું. આજ સુધી તેની સાથે જે કંઈ થઈ રહ્યું હતું તે ફક્ત અકસ્માતો હતા કે તે ખરેખર કમનસીબ હતી? જેમ તે વારંવાર સાંભળતી હતી, દરેક ક્ષણ પર્વત જેવી લાગતી હતી. ગાડીની ગતિ સાથે અચાનક તેનો ભૂતકાળ બંધ બારીના તિરાડમાંથી હઠીલા બાળકની જેમ ટકોરા મારવા લાગ્યો. તેની માતા જન્મતાની સાથે જ મૃત્યુ પામી હતી. આ સાથે તેને કમનસીબ ગણવામાં આવી. પપ્પા તેની માતાને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી જ તે તેમના અલગ થવાને સહન કરી શક્યા નહીં. તેમણે તેના મૃત્યુ માટે તેણીને જવાબદાર ઠેરવી અને ફરી ક્યારેય તેનું મોઢું ન જોવાનું નક્કી કર્યું. પ્રિયજનો માટે શ્રેષ્ઠ ભેટ. તેના દાદા દાદીએ તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયા અને ક્યારેય તેના વિશે જાણવાનો પ્રયાસ પણ ન કર્યો. તેણીને તેના દાદા દાદીએ દત્તક લીધી જ્યારે તે 8 વર્ષની હતી. ત્યારે બંને અકસ્માતનો ભોગ બન્યા. જ્યારે તે પણ તેમની સાથે હતી, તેણીએ પોતાનો આશ્રય ગુમાવ્યો, પણ તેને દુનિયાની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવા માટે છોડી દેવામાં આવી. તે સમયે પપ્પા આવ્યા હતા. તેના દાદા દાદી ત્યાં નહોતા. જ્યારે તેની એકમાત્ર કાકીએ પપ્પા સાથે આ બાબતે વાત કરી, ત્યારે તેણે જવાબદારી લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું, આ કમનસીબ બાળક માટે તેમના ઘરમાં કોઈ સ્થાન નથી. હવે તમે તેને તમારી સાથે રાખી શકો છો અથવા તેને અનાથાશ્રમમાં મૂકી શકો છો. પપ્પાના શબ્દો તેના હૃદયને વીંધી ગયા. તે સમજી ન શકતી હતી કે કોઈ પોતાના લોહીથી કેવી રીતે મોઢું ફેરવી શકે. તેણે પોતાની પત્ની ગુમાવી દીધી હતી અને તે તેની માતાના ખોળાથી પણ વંચિત રહી ગઈ હતી. કાકી તેને પોતાની સાથે લઈ ગઈ, પણ તેના દુઃખની વાર્તા હજુ પણ ખતમ ન થઈ. કાકીએ તેને સ્વીકારી લીધી, પરંતુ તેના બાળકો અભય અને અંકિત તેની માતાના તેને કાયમ માટે પોતાની સાથે રાખવાના પ્રસ્તાવને સ્વીકારી શક્યા નહીં. જ્યારે અંકિતાએ તેની સાથે રૂમ શેર કરવાનું કહેવામાં આવ્યું,
ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, હું એકલી ભણવાની ટેવાયેલી છું. જો તે મારી સાથે રહેશે તો હું ભણી શકીશ નહીં અને મારા રૂમમાં જગ્યા નથી. જો તે ભૂલથી તેની અથવા અભયની કોઈ વસ્તુને સ્પર્શ કરશે તો તેને મારશે. કાકાને પણ તેના પ્રત્યે કોઈ ખાસ સહાનુભૂતિ નહોતી. ગમે તે હોય, તે એવા લોકોમાંના એક હતા જેમને પત્નીના માતા પિતા તરફથી મળેલી ભેટ ગમે છે, પરંતુ ત્યાં નાની જવાબદારી પણ ટાળવા માગે છે અને પછી તેની જવાબદારી ફક્ત થોડા દિવસો માટે નહીં પણ જીવનભરની હતી, જે પૂરી કરવી સરળ નહોતી. તેથી તે કાકી પર ગુસ્સે હતા. એકવાર તેણીએ કાકાને કહેતા સાંભળ્યા, જ્યારે તેના પિતાએ પોતે તેની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો, તો પછી તમારે તેનો બોજ કેમ ઉઠાવવો પડ્યો? અમે અમીર નથી, અમારી કમાણી અમારા બાળકો માટે પૂરતી નથી. હવે આનો ખર્ચ કોણ ઉઠાવશે? કાકી ચૂપ રહી અને તે દિવસે તે ઓશિકામાં ચહેરો છુપાવીને ખૂબ રડી. તે ખરેખર કમનસીબ હતી. તેથી જ તેને તેના માતા પિતાની ખુશી મળી નહીં. તેની માતા હવે રહી નથી અને પિતા તેના જીવતા હતા ત્યારે તેને મૃત માનતા હતા. તેણીએ તેના દાદા દાદીનો આશ્રય ગુમાવ્યો અને હવે જ્યારે કાકીએ તેના ખાલી ખોળામાં થોડી ખુશી મૂકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની ખુશી ગ્રહણ થવા લાગી, જેના માટે તે પોતે જવાબદાર હતી. તેણીને આ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો, પણ તે શું કરી શકે? તે પોતાના એકમાત્ર આશ્રય છોડીને ક્યાં જઈ શકે? કાકાએ તેને એક સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો, જ્યાં અભય અને અંકિતા શહેરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતા હતા. તેના કપડાં અને પુસ્તકોનો ખર્ચ ઉઠાવવા માટે કાકાની સૂચના મુજબ ઘરમાં કામ કરતી નોકરાણીને કાઢી મૂકવામાં આવી. ઘરનું બધું કામ તેના અને કાકી પર આવી ગયું. સવારે તે વહેલા ઉઠીને કાકીને મદદ કરવાનો પ્રયાસ કરતી અને પાછા ફર્યા પછી બાકીનું કામ કરવા પોતાના હાથે જ કરતી. જ્યારે અભય અને અંકિતા પોતાના હાથે પાણી પણ પીતા ન હતા. દરેક કામ માટે તેને હેરાન કરવાની તેમની આદત બની ગઈ હતી. તેને કાકીની આંખોમાં દુખાવો થતો, પણ તે તેના પતિ અને બાળકો સામે લાચાર હતી. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેણે બીએડની તાલીમ લીધી અને એક શાળામાં નોકરી મેળવી અને તે જ સમયે તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. શાળા ઘરની દૂર હતી. તેણે કહ્યું કે તે આવવા જવામાં સમય અને પૈસા બગાડશે. તેને શાળાની નજીક એક રૂમ ભાડે લઈને ત્યાં રહેવાની ઓફર કરી. કોઈએ ના પાડી. જ્યારે તે ભારે હૃદય સાથે જઈ રહી હતી ત્યારે કાકીએ તેને ધીમેથી કહ્યું, દીકરી, હું લાચાર છું. હું હંમેશા તારી ચિંતા કરીશ. ક્યારેક મને મળવા આવીશ. મેં તારી મહેનત અને શ્રદ્ધા જોઈ છે. કોઈના પર આધાર રાખવાને બદલે પોતાના પર વિશ્વાસ કરવાનું શીખો. આત્મનિર્ભર દીકરી બનો, આત્મનિર્ભર બનો, તો જ તું આ ક્રૂર દુનિયાનો સામનો કરી શકીશ. કાકીની વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. એ સાચું છે કે કાકી સિવાય કોઈએ તેને પોતાનું માન્યું નથી, પણ એ તો તેનું ઘર છે. ગમે તે હોય, થોડા દિવસોથી તે દર રવિવારે ત્યાં જતી હતી કે કદાચ દૂર જવાથી તેમના સંબંધો સરળ બનશે. કદાચ તે પોતાના લોકો સુધી શોધી લેશે. પણ જ્યારે તેને ખબર પડી કે કાકી સિવાય કોઈને તેની હાજરી ગમતી નથી, ત્યારે તેણે ધીમે ધીમે ત્યાં તેની મુલાકાત ઓછી કરી દીધી. સમય જતાં તેણે એમએડ પૂર્ણ કર્યું. તે એક કોલેજમાં લેક્ચરર તરીકે નિમણૂક પામી. જીવન આગળ વધ્યું. ધીમે ધીમે અભય અને અંકિતાના લગ્ન થયા. અંકિતા તેના સાસરિયાના ઘરે ગઈ અને અભયને નોકરી માટે બહાર જવું પડ્યું. બાળકોના જવાને કારણે કાકી એકલી રહી ગઈ હતી. હવે તે વારંવાર ઘરે જવા લાગી. કાકાનો વ્યવહાર પણ તેના પ્રત્યે નરમ થઈ ગયો હતો. બંને ઘણીવાર તેને લગ્ન કરવા માટે આગ્રહ કરતા. કાકીએ 2-3 લોકો સાથે વાત પણ કરી હતી, પણ તે જાણતી હતી કે તે લગ્ન માટે પોતાને કેમ તૈયાર કરી શકતી નથી. તેના ઈરાદા જાણ્યા પછી તેઓ પણ શાંત થઈ ગયા. સત્ય એ હતું કે તેણીએ પોતાની રોજિંદગી દિનચર્યામાં એટલી વ્યસ્ત બનાવી દીધી હતી કે તેની પાસે આ બધી બાબતો વિશે વિચારવાનો અને સમજવાનો સમય નહોતો. આ દરમિયાન કાકાનું અવસાન થયું. અભય અને અંકિતા થોડા દિવસ રહ્યા પછી આવ્યા અને ચાલ્યા ગયા. કાકી એકલી રહી ગઈ. એક દિવસ જ્યારે તે મળવા આવી ગઈ ત્યારે તેણે કહ્યું, દીકરી, આટલું મોટું ઘર છે. એકલા રહેવાનું ખૂબ જ કંટાળાજનક લાગે છે. તું અહીં આવી જા. તેમને ખુશ રાખવા માટે તે ઘરમાં પાછી ફરી હતી. તે પલુની છાયામાં જે તેને મજબૂતીને કારણે છોડીને જવું પડ્યું હતું.
તેને પાછા ફરવા સાથે કાકીની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો અને તેની તબિયત પણ સુધરવા લાગી. સત્ય એ છે કે ઘરમાં બધું હોય પણ શાંતિ ન હોય તો એક સારો વ્યક્તિ પણ બીમાર પડી જાય છે. અને કાકાનું મૃત્યુ પછી કાકી માત્ર શારીરિક અને માનસિક રીતે ભાંગી ન હતી, પરંતુ એકલતાની દુર્ઘટનાથી પણ પીડાઈ રહી હતી. અભય અને અંકિતાને તેના પાછા ફરવાની ખબર પડતા જ બંને તેમના પરિવાર સાથે આવ્યા અને તેને અને કાકીને ઠપકો આપવા લાગ્યા. તેઓએ ડર હતો કે જો તે અહીં રહેશે તો શક્ય છે કે માતા ઘર અને મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવી દેશે. કાકીએ તેમનો ઈરાદો સમજીને જવાબ આપ્યો, તમારો ડર નકામો છે. અરે, તેને હંમેશા તમારા બચેલા ભાગ ખાધા છે. તેણે તમારા કપડાં પહેર્યા છે તો પણ તેણે ક્યારેય વિરોધ કર્યો નથી. તેણીએ ક્યારેય તમારી કોઈ પણ વસ્તુ પર પોતાનો અધિકારનો દાવો કર્યો નથી. તો હવે જ્યારે તેણીએ પોતાની મહેનતના બળ પર પોતાનો રસ્તો શોધી કાઢ્યો છે અને તેના પર મક્કમ પગલાં લઈને ચાલી રહી છે, તો પછી તે આના પર કેમ નજર નાખશે? તમારું ઘર તૂટેલું છે. ગમે તેમ દીકરા જેમના પગ રેતી પર મજબૂત રીતે ટકેલા છે તેઓને પગ નીચેથી રેતી સરકી જવાનો ડર છે. ફેમિલી વેકેશન પેકેજ. હું તમને એ પણ કહેવાનું મારું કર્તવ્ય માનું છું કે સ્નેહા અહીં એકલા રહેવા માટે નથી આવી. મેં તેને ફોન કર્યો હતો. બાય ધ વે, વેકેશન પેકેજ. મને તમારી પાસેથી આની અપેક્ષા નહોતી. તમારા ક્રૂર વર્તનથી મને ખૂબ દુઃખ થયું છે. તમે લોકોએ એકવાર પણ કહ્યું નહીં, મમ્મી અમારી સાથે આવો. તમે અહીં એકલા કેવી રીતે રહેશો? કદાચ તમે બંને તમારી સ્વતંત્રતાને વધુ પ્રેમ કરો છો. આજે તમારા વર્તનને જોઈને મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે હું તેને તમારા લોકો કરતાં મારી નજીક માનું છું. તમે મારા પોતાના બાળક છો, છતાંય તમે ક્યારેય મારા મનને સમજવાનો પ્રયાસ કર્યો નથી. તે તમારી પોતાની કાકીની દીકરી છે. શું તમે તેને પ્રેમથી થોડા મીઠા શબ્દો ન આપી શક્યા? શું તમે મારા નિર્ણયનો આદર ન કરી શક્યા? તમે હંમેશા મેળવવા માંગતા હતા પણ ક્યારેય આપ્યા નહીં. જો અહંકારના પ્રભાવ હેઠળ તમે ભૂલી ગયા છો કે પ્રેમ એકતરફી નથી. મેં તમારા પ્રત્યેની મારી જવાબદારી પૂરી કરી છે. હવે જો હું મારી દીકરી પ્રત્યેની મારી જવાબદારી પૂરી કરવા માંગુ છું તો તમને કોઈ વાંધો કેમ છે? કાકીના આત્મવિશ્વાસ ભર્યા અવાજ સાંભળીને ફક્ત તે જ નહીં પણ અભય અને આકાંક્ષા પણ અવાચક રહી ગયા. કાકીએ તે સમયે તેને ચૂપ કરી દીધા, પણ તેમના હૃદયમાં નફરતનો માહોલ અનુભવાયો. તે ઘણા સમય પહેલાં જ તેમના જીવન છોડીને ચાલી ગઈ હોત, પણ કાકીનો પ્રેમ હંમેશા તેના પગ બાંધી રાખતો હતો. તે સમજી શકતી ન હતી કે અભય અને અંકિતા તેને આટલી નફરત કેમ કરતા. તેમના પ્રેમની એક ઝલક મેળવવા માટે તે બાળપણમાં તેમના કપડાં ઇસ્ત્રી કરતી, તેમના જૂતા પોલિશ કરતી, તેમના નાનામાં નાના કામ પણ હસતા હસતા કરતી, પણ તે તેની સાથે સીધી વાત કરતી નહીં. તેણીને હજુ પણ યાદ છે કે દિવાળી પર એકવાર જ્યારે કાકી અભય અને અંકિતા માટે કપડાં ખરીદવા ગઈ ત્યારે તેણીએ તેના માટે એક ડ્રેસ પણ ખરીદ્યો. તેને ડ્રેસ જોઈને આખા ઘરમાં જે હોબાળો થયો તે જોઈને તે જ નહીં પણ કાકી પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ. તે પછી તેણે હંમેશા અંકિતાના કપડાં પહેરતી. જો કંઈક ખૂબ મોટું કે ખૂબ નાનું હોય તો કાકી તેને કાપીને તેના માટે પહેરવા યોગ્ય બનાવતી. સમય વીતી ગયો હતો પણ કડવી મીઠી યાદો તેના મનમાં છલકાતી હતી અને તેને વારંવાર લોહી વેડાવતી હતી. આ સમયે પણ તેમની વાતચીત સાંભળીને તે જવા માગતી હતી, પણ કાકીના પ્રેમે તેને રોકી દીધી. એ સાચું છે કે કાકીના પ્રેમે તેને ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવ્યો, પણ એ પણ એટલું સાચું છે કે તેની હાજરીએ તેના સુખી પરિવાર પર પડછાયો નાખ્યો હતો. તે ક્યારેય આ અપરાધ ભાવમાંથી મુક્ત થઈ શકી નહીં. આ જ કારણ હતું કે તે અજાણતા અંતર્મુખી બની ગઈ. એક દિવસ તે કોલેજથી પાછી ફરી રહી હતી ત્યારે ઘંટડી વાગી. જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે સામે એક યુવાન ઊભો હતો. મને ખબર નથી કે તેનામાં એવું શું હતું કે તે તેને જોતી જ રહી. એટલામાં કાકી પણ રૂમમાંથી બહાર આવી અને પૂછ્યું, કોણ છે સ્નેહા? પ્રિયજનોના પરિવાર માટે શ્રેષ્ઠ ભેટ, વેકેશન પેકેજ. અરે તું દીકરા આવ. સ્નેહા, આ નિશ્ચિત છે. તે ગયા અઠવાડિયે જ અહીં આવ્યો છે. તે સામેના ફ્લેટમાં રહે છે. તે મારી બાળપણની મિત્ર મીનાનો દીકરો છે. તે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર છે. તે હમણાં જ અહીં પોસ્ટ થયો છે.
કાકીએ તે માણસને જોયો અને તેને અંદર બેસાડતા તેનો પરિચય કરાવ્યો. નિશિતના વ્યક્તિત્વમાં કંઈ એવું હતું તે અનિચ્છિક રીતે તેના તરફ આકર્ષિત થઈ ગઈ. તેના એક નજરે તેની અંદર સ્ત્રીને જીવંત કરી હતી. તેની એક ઝલક મેળવવા માટે તે બીજા દિવસ માટે તેની વ્યાખ્યાનની તૈયારી કરવાને બહાને કલાકો સુધી બાલ્કનીમાં બેસતી. તેને હંમેશા મેકઅપને નફરત કરતી હતી. તે માનતી હતી કે લોકો બિનજરૂરી રીતે બીજાઓને આકર્ષવા માટે આટલો બધો મેકઅપ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમનામાં અને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું. તે કલાકો સુધી અરીસા સામે ઊભા રહેવાનો અને પોતાને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાનો અનોખો આનંદ મેળવવા લાગી હતી. ક્યારેક તે થોડી લિપસ્ટિક કે નાની બિંદી લગાવતી હતી. તેના વર્તનમાં આવેલો ફેરફાર તેને કાકીથી છુપાયેલો ન રહ્યો. એક દિવસ તેણે પૂછ્યું, શું વાત છે સ્નેહા? શું તને કોઈના પ્રેમમાં પડી ગયા છો? જો તમે કોઈના પ્રેમમાં પડી ગયા હોય તો મને કહો. પાલકી અત્યાર સુધીમાં છૂટી ગઈ હોવી જોઈએ. પ્રિયજનો માટે શ્રેષ્ઠ ભેટ. નહીં કાકી, એમ કહીને તેણે વિષય ટાળવાનો પ્રયાસ કર્યો, પણ સત્ય એ હતું કે તેનું હૃદય પણ પ્રેમમાં ઝૂલામાં ઉડવા માટે ઉત્સુક હતું. નિશિત તેમના ઘરે આવવા લાગ્યો. જો કાકી રાત્રિ ભોજન માટે કંઈક ખાસ બનાવતી તો તે નિશિતને તે આપતી અને તેના આવવામાં વિનંતી કરતી. શરૂઆતમાં તે ખચકાટ કરતો, પણ પછી તે પોતે જવા માટે ઉત્સુક થઈ ગઈ અને તે પણ વાસણો પાછા આપવાના બહાને તેમના ઘરે આવતો અને કલાકો સુધી વાતો કરતો. તે ઈચ્છતો તો પણ વધારે વાત કરી શકતી નહોતી. તે ક્યારેક ક્યારેક તેની આંખોના ખૂણામાંથી તેને જોઈને સ્મિત કરતી. તેને આ રીતે જોઈને એક દિવસ નિશિતે હસીને કહ્યું, કાકી, તમારી દીકરી મૂંગી નથી. ના દીકરા, તેને ચૂપ રહેવાની આદત પડી ગઈ છે. હવે તું જ કહે. જો તે આવી રીતે ચૂપ રહે તો આજના સમયમાં તેની સાથે કોણ લગ્ન કરશે? કાકીએ તેની તરફ જોઈને ઉદાસ શબ્દોમાં કહ્યું. કાકીએ આટલું જ કહ્યું હતું ત્યાં જ સ્નેહા ઊભી થઈ અને અંદર ગઈ અને નિશિતનો અવાજ તેના કાન સુધી પહોંચ્યો. માસી, જો તમે ઈચ્છો તો હું તમારી મૂંગી દીકરીને બોલતા શીખવી શકું છું. તમે શું કહેવા માંગો છો દીકરા? માસીએ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું. માસી, જો સ્નેહા સંમત થાય તો હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. નિશિતે સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. દીકરા, તું શું કહી રહ્યો છે? અમે ક્ષત્રિય છીએ અને તું બ્રાહ્મણ છે. શું મીના આ સંબંધ સ્વીકારશે? અને પછી હું તમને એ પણ કહેવા માંગુ છું કે સ્નેહા મારી પોતાની દીકરી નથી. તે મારી બહેનની દીકરી છે, પણ મેં તેને મારી પોતાની દીકરી સમજીને ઉછેરી છે. કાકી, મને કોઈ ફરક નથી પડતો કે તે તમારી દીકરી છે કે બીજા કોઈની, કે તેની જાતિ કઈ છે. મને ફક્ત એટલું જ ખબર છે કે હું તેને પસંદ કરવા લાગુ છું અને તેની સાથે મારું જીવન વિતાવવા માગું છું. કાકીની મિત્ર મીનાએ તેના દીકરાની ઈચ્છાનું સન્માન કર્યું અને તેને પોતાની વહુ તરીકે ઘરે લાવી. પહેલીવાર તેને લાગ્યું કે જીવન કેટલું સુંદર છે. નિશિતે તેના મનના કોરા કેનવાસને રંગોથી ભરી દીધું અને તે મેઘધનુષ રંગીન આકાશમાં ડૂબી ગઈ. થોડા દિવસ પહેલાં જ નિશિતે ટ્રાન્સફર મેળવી. નવી જગ્યા, નવી ગોઠવણ. તેને બિલકુલ ગમ્યું નહીં. જ્યાં તે નોકરીને કારણે આખો દિવસ વ્યસ્ત રહેતી હતી, હવે તે સંપૂર્ણપણે ફ્રી હતી. સમય પસાર કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. આ સાથે તેને કાકીની પણ ખૂબ યાદ આવતી. જ્યારે તે કાકીને તેની લાગણીઓ વિશે કહેતી ત્યારે તે કહેતી, દીકરા, હવે મારી ચિંતાઓ છોડીને તારા ઘર પર ધ્યાન કેન્દ્રિત કર. ગમે તેમ દીકરા, આજ સુધી માતા પિતા સાથે કોણ રહી શક્યું છે? આ બધું નોકરીમાં થાય છે. આ વિચારીને તે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવા લાગી. બ્રેકના અવાજે પણ તેના સતત વિચારોની સાંકળની બંધ તોડી. કાર એક ચોકડી પર ઊભી હતી. થોડા સમય પહેલાં કદાચ ત્યાં કોઈ અકસ્માત થયો હતો, તેથી જ ટ્રાફિક જામ હતો. રસ્તો સાફ હતો ત્યારે લોકો જ્યાંથી જગ્યા મળે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોકોની અધીરાઈ જોઈને તેણીને લાગ્યું કે ગમે તે થાય, જીવન તો ચાલતું રહે છે. કોઈને કોઈની પરવા નથી. જે કંઈકમાંથી પસાર થઈ રહ્યું છે તે બધું સહન કરવા અને સહન કરવા માટે છોડી દેવામાં આવે છે. અચાનક તેના હૃદયમાં દુખાવો તેના ચહેરા પર પ્રતિબિંબિત થયો. ગભરાટ અને પરસેવાથી લથપથ સ્નેહાએ વ્યથિત અવાજમાં પૂછ્યું, માસી, હોસ્પિટલ કેટલી દૂર છે? આપણે હમણાં ત્યાં પહોંચી રહ્યા છીએ. આલોક કાકાએ જવાબ આપ્યો. તેની હાલત જોઈને નેહા કાકીએ તેના હાથ પોતાના હાથમાં લીધો
અને તેણે સાંત્વના આપવા લાગી. હોસ્પિટલ પહોંચ્યા પછી તેઓ રિસેપ્શનમાં પૂછી રહ્યા હતા ત્યારે ફોન કરનાર માણસ આવ્યો. તે તેમને નિશિત પાસે લઈ ગયો. નિશિતના હાથ, પગ અને માથા પર પટ્ટી બાંધેલી જોઈને તે બેભાન થઈ ગઈ. નેહા કાકીએ કોઈક રીતે તેને સંભાળી. તે સમયે માણસ તેને દેવદૂત જેવો લાગતો હતો, જેણે નિશિતને સમયસર હોસ્પિટલ પહોંચાડીને મદદ કરી. સ્વસ્થ થયા પછી તેણીએ તેમનો આભાર માન્યો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, પરંતુ તેમણે નમ્ર સ્વરમાં કહ્યું, આભાર માનવા જેવું શું છે? એ મારી ફરજ હતી. છેવટે તો માણસ જ માણસમાં મદદ કરે છે. જ્યારે આલોક કાકાએ ડૉક્ટર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, હમણાં કંઈ કહી શકાય નહીં. જો આવવામાં થોડો વિલંબિત થયો હોત તો તેને બચાવવો મુશ્કેલ હોત. આલોક કાકાએ તેમનો નંબર માંગ્યો અને નિશિતના માતા પિતા અને તેની કાકીને અકસ્માત વિશે જાણ કરી. ત્યાં સુધીમાં નિશિતના અકસ્માતના સમાચાર હોસ્પિટલ પણ પહોંચી ગયા હતા. CMO અને CMS પણ આવી ગયા. તેમણે ડૉક્ટર પાસેથી નિશિતની તબિયત વિશે પૂછપરછ કરી જ નહીં, પરંતુ તેમને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી પણ આપી. જતા સમયે મેં તેણીને કહ્યું, આ હોસ્પિટલમાં અમારા કરતાં વધુ સારી સુવિધાઓ છે. ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. અમે તમને મદદ કરવા માટે એક મદદગાર મોકલી રહ્યા છીએ. જો તમને કંઈ પણ જરૂર હોય તો કૃપા કરીને અમને જણાવો. આલોક કાકા તેના માટે કેટલીક ખાદ્ય ચીજો લાવ્યા. જ્યારે તેણીએ ના પાડી ત્યારે નેહા કાકીએ તેને બળજબરીથી ખાવા માટે આગ્રહ કર્યો અને કહ્યું, દીકરી, હું જાણું છું કે તને ખાવાનું મન નહીં થાય, પણ આ સમયે ભૂખ્યા રહેવું તારા માટે કે તારા ગર્ભમાં ઉછળતા નવજાત બાળક માટે સારું નથી. ચિંતા ના કર દીકરી, નિશિત ઠીક રહેશે. ભગવાન તેનું રક્ષણ કરશે. નિશિતને ICUમાં યુનિટમાં રાખવામાં આવ્યો હતો. ડૉક્ટર હોવાને કારણે તેની ખાસ સંભાળ રાખવામાં આવી રહી હતી, પરંતુ હોસ્પિટલના નિયમો મુજબ તેને ICUમાં રાખવામાં આવ્યો ન હતો. ફક્ત એક જ એટેન્ડન્ટ હોઈ શકે છે. તેથી આલોક કાકાએ પોતાને રહેવાની ઓફર કરી અને તેને ઘરે જવા કહ્યું, પણ તે નિશિતને એકલી કેવી રીતે છોડી શકે? અંતે બંને ત્યાંથી ચાલ્યા ગયા અને તેને કહ્યું કે જો તેને કંઈ જરૂર હોય તો અમને ફોન કરે અને અમે તરત જ આવીશું. તે નિશિતના પલંગ પાસેના બેન્ચ પર બેઠી. નિશિતને ટ્યુબથી બાંધેલો જોઈને તેના ચિંતાથી તંગ થવા લાગ્યા. તેના સાસુના શબ્દો યાદ આવ્યા, દીકરી, હું મારો વારસો તને સોંપી રહી છું. મને આશા છે કે તું તારા પોતાના જીવ કરતાં વધુ તેની કાળજી રાખશી. પરંતુ તે પોતાની વાત રાખી શકી નહીં. નિશિતનું આખું શરીર પાટોથી બંધાયેલું જોઈને તેની આંખોમાંથી આંસુ અટકતા ન હતા, પણ તેને લૂછવા માટે કોઈ નહોતું. જે નિશિત કપાળ પર પરસેવાનું ટીપું જોઈને પણ ચિંતિત થતી હતી, તે આજે લાચાર છે, પોતાની સ્થિતિથી અજાણ. હમણાં કંઈ કહી શકાય નહીં. ડૉક્ટરના શબ્દો તેના મનમાં ઘૂંટાઈ રહ્યા હતા. કાલે જ્યારે તેના સાસરિયાઓ આવશે ત્યારે તેનો સામનો કેવી રીતે કરશે? વારંવાર તેના મનમાંથી એક જ અવાજ નીકળી રહ્યો હતો, હે ભગવાન, તમે મને કયા ગુના માટે સજા આપી રહ્યા છો? તમે મારો જીવ લઈ શકો છો, પણ મારા નિશિતનો જીવ બચાવો. તે મારો આત્મા છે, મારો જીવ. તે જ છે જેણે મને જીવનના અંધારા કૂવામાંથી બહાર કાઢી છે. શું તમે મને ફરીથી એ જ કૂવામાં ધકેલવા દેવા માંગો છો? હું નિશિત વિના કેવી રીતે જીવી શકીશ? હું મારા ગર્ભમાં ઉછળતા બાળકની સંભાળ કેવી રીતે રાખી શકીશ? શું તેને પણ મારા જેવા કોઈના ટુકડા પર જીવવું પડશે? અચાનક નિશિતના મોંમાંથી એક અસ્પષ્ટ ચીસ નીકળી ગઈ. તેણે દોડીને ડૉક્ટરને બોલાવી. ડૉક્ટર આવ્યા, તપાસ કરી અને નર્સને ઇન્જેક્શન આપવાનો આદેશ આપ્યો. પછી ચાલ્યા ગયા. તેણીએ પૂછવાનો પ્રયાસ કર્યો, પણ તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા સમય પછી બીજા ડૉક્ટર આવ્યા. તેઓ હજુ પણ તપાસ કરી રહ્યા હતા. ત્યારે આલોક કાકા અને કાકી આવ્યા. ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર અનુભવી. લોહીની વ્યવસ્થા કરવા કહ્યું. આલોક કાકા તરત જ લોહીની વ્યવસ્થા કરવા ગયા અને તે લાચારી અને વ્યથિત રીતે શૂન્યતામાં જોતી રહી. માં, ચિંતા ન કર, હું તારી સાથે છું. તેના પેટમાં ધબકતું હતું. આ લાગણીએ તેના તૂટેલા હૃદયને સાંત્વના આપી. નિશિતને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેના સસરા અને સાસુ તેની કાકી સાથે આવ્યા. તેમને જોઈને તે ખૂબ રડવા લાગી. કાકી આંખોમાં આંસુ સાથે તેના ખભા પર હાથ મૂકી રહી હતી. જ્યારે તેની સાસુએ કહ્યું, રડ નહીં દીકરી, હિંમત રાખ.
આ આપણા બધા માટે કસોટીનો સમય છે. તુષાર ગઈકાલે જ આવ્યો છે, તે બધું સંભાળી લેશે. સાસુના શબ્દો સાંભળીને તેણે થોડી હિંમત બનાવી, કારણ કે તુષાર ફક્ત નિશિતનો મિત્ર જ નહીં પણ એક કુશળ સર્જન પણ છે. બંનેએ સાથે MBBS કર્યું હતું. તુષાર MS કરવા માટે ટેક્સાસ ગયો હતો જ્યારે નિશિત સરકારી નોકરીમાં જોડાયો હતો. જો કે તુષારને મળી ન હતી. તેઓ ફક્ત ફોન પર જ વાત કરી શકતા હતા, પરંતુ નિશિત પાસેથી તેણીએ જે સાંભળ્યું હતું તેનાથી તેણીને ક્યારેય એવું લાગ્યું નહીં કે તે અજાણી છે. તુષાર તેમના લગ્નમાં હાજરી ન આપી શકવાથી ખૂબ જ દુઃખી હતો. તે વારંવાર કહેતો હતો, યાર, તે મારા વિના લગ્ન કરી લીધા છે, પણ હું ભવ્ય પાર્ટી કર્યા વિના નહીં જાઉં. અને હવે જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને પહેલા સમાચાર તેના ભાઈ જેવા મિત્રના અકસ્માતના હતા. તે ક્ષણે તે અટક્યા વિના ચાલવા લાગ્યો. આવતાની સાથે જ તે ડૉક્ટર સાથે વાત કરવા ગયો, તે જાણીને કે ફક્ત નિશિતનો મિત્ર જ નથી પણ એક સર્જન પણ છે. ડૉક્ટરે તેને ઓપરેશન થિયેટરમાં આવવા દીધો. ઓપરેશન થાય ત્યાં સુધી તે ડૉક્ટર સાથે ઓપરેશન થિયેટરમાં રહ્યો. ઓપરેશન સફળ થયું એ જાણીને તંગ થયેલા ચેતાએ થોડી રાહત મળી, હૃદયને થોડી શાંતિ મળી. પછી સાસુના આગ્રહથી તે ઘરે ગઈ. તે રાત્રે એવી રીતે સૂઈ ગઈ જાણે વર્ષોથી સૂતી ન હોય. ગમે તે હોય, જ્યારે પ્રિયજનો તેની સાથે હોય છે ત્યારે વ્યક્તિ સૌથી મુશ્કેલીઓનો પણ સ્મિત સાથે સામનો કરે છે. થોડા કલાકોમાં તેને શાશ્વત સત્ય ખબર પડી ગઈ હતી. 15 દિવસ પછી નિશિતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. બધાને રાહતનો શ્વાસ લીધો. નિશિતને આરામની જરૂર હતી, તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે નિશિતને અહીં રહેવા કરતાં ઘરે દિલ્હી લઈ જવું વધુ સારું રહેશે. ત્યાં પણ સંપૂર્ણ ચેકઅપ કરાવવું જોઈએ. તુષારના મતે કેટલાક અન્ય પરીક્ષણો જે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તે જરૂરી હતા, કારણ કે સફળ ઓપરેશન છતાંય નિશિતને માથામાં દુખાવો ઓછો થતો ન હતો. તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાના હતા ત્યારે બ્રેક ફેલ થવાના કારણે તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે અચાનક નિષ્ફળ ગઈ અને બાજુના ઝાડ સાથે અથડાઈ ગઈ. બધાને નાની મોટી ઈજાઓ થઈ, પણ પાછળની સીટ પર પડેલા નિશિતનું માથું આગળની સીટ પર એટલું જોરથી અથડાયું કે તેના માથામાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું. કદાચ ઘા સંપૂર્ણપણે રૂઝાયો ન હતો. તુષારે પોતાની ઈજાની પરવા કર્યા વિના રક્તસ્રાવ રોકવાનો પ્રયાસ શરૂ કર્યો. નિશિતની હાલત જોઈને એક સારા માણસે તાત્કાલિક લીપ આપી, પણ છતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેની હાલત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી. બીજી બાજુ નિશિતની હાલત જોઈને સ્નેહા ગભરાઈ ગઈ અને પેટમાં દુખાવો થવા લાગ્યો. તેને પણ તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં દાખલ કરવી પડી. સ્નેહાની ગંભીર હાલત જોઈને ડૉક્ટરે ઓપરેશન દ્વારા ઇમરજન્સી ડિલિવરી કરવાનો નિર્ણય લીધો. સ્નેહા ઓપરેશન થિયેટરમાં એક બાળકને નવું જીવન આપવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે નિશિતના જીવનનો દોર તૂટી ગયો. સત્ય એ છે કે જીવન અને મૃત્યુ પર કોઈનો કાબૂ નથી. ગમે તેટલા ગાઢ લગાવવામાં આવે, તેને જવું પડે છે. તે જાય છે અને જે આવી રહ્યો છે તે બધા ગાઢ તોડીને આવે છે. જો બધું વ્યક્તિની ઈચ્છા મુજબ થાય તો દુનિયામાં દુઃખનો કોઈ પત્તો જ નહીં રહે. ખરેખર વ્યક્તિ કંઈક વિચારે છે અને કંઈક બીજું થાય છે. કદાચ આ જીવનનું શાશ્વત સત્ય છે. સ્નેહાની નાજુક સ્થિતિ જોઈને તેના પરિવારના સભ્યોએ નિશિતના મૃત્યુના સમાચાર તેનાથી છુપાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી વાત તેનાથી કેટલા સમય સુધી છુપાવી શકાય? રહસ્ય ખુલવું પડ્યું અને તે બહાર આવ્યું. તેમના ચહેરા પરની ઉદાસી ઈચ્છા વિના પણ બધું કહી દેતી હતી. તે જીવતી હતી ત્યારે મરી ગઈ હતી. તેનું ખાવાનું કે કોઈની સાથે વાત કરવાનું મન થતું ન હતું. તે ફક્ત તેની પુત્રી તરફ જોતી રહી. શું તે પણ તેના જેવી કમનસીબ છે? જેણે જન્મતાની સાથે જ તેના પિતાને ખાઈ લીધા? કે પછી તેના પોતાના કમનસીબ સ્વભાવે તેને ફરી એકવાર એકલી છોડી દીધી? મન કહે છે કે જે બન્યું તે થયું. અન્ય ઘટનાઓની જેમ આ ઘટનાને પણ અકસ્માત ગણીને ભૂલી જવું જોઈએ અને જીવનની નવેસરથી શરૂઆત કરવી જોઈએ. પણ શું આ શક્ય બનશે? શું તેની પુત્રીએ પણ તેનું જીવન જીવવું પડશે? ક્યારેક તેની સાસુ, જે તેના માટે માતા જેવી હતી, ક્યારેક તેના સસરા, તે ક્યારેક તેના કાકી આવીને તેના હૃદયની એકલતાને તેમની હળવી વાતોથી ભરવાનો પ્રયાસ કરતા.
પણ તેનું હાસ્ય નિશિત સાથે દૂર થઈ ગયું હતું. તેની યાદો તેને શાંતિથી જીવવા દેતી નહોતી કે તેના માસૂમ બાળકની માસૂમિયત તેને મરવા દેતી નહોતી. ક્યારેક તે વિચારતી કે આવી જિંદગી જીવવા કરતાં મરવું સારું છે, પણ હવે તે એકલી નથી. તેની પાસે નિશિતનો એક ભાગ છે જેના માટે તેણે જીવવાનું છે. તે વારંવાર વાક્યો તેના મનમાં કહેતી, પણ એક ક્ષણમાં તેના પોતાના માટે કરેલા વચનો તેને દગો આપશે અને તે એક આંધળી ખાઈમાં ડૂબવા લાગશે. આજે તેને હોસ્પિટલમાંથી રજા મળવાની છે. હવે તે ક્યાં જશે? શું તેના સાસરિયાઓ તેને પોતાની સાથે લઈ જશે કે પછી તેની કાકી પાસે? તેની કાકી પાસે જવું જોઈએ. હજુ તે વિચારી રહી હતી કે તેના સાસુ અને સસરા, જે તેના પિતા જેવા હતા, તેને રજા આપવા માટે બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને લેવા આવ્યા. તેમની આંખોમાં છુપાયેલા દુઃખને ઓળખીને તે શાંતિથી તેમની સાથે ગઈ. થોડા દિવસ તેની સાથે રહ્યા પછી જ્યારે તેની કાકી જવાની તૈયારીમાં હતી ત્યારે તે પહેલીવાર રડવા લાગી. તેની સાથે પોતાની લાગણીઓ શેર કરતા તેણે કહ્યું, દીકરી, તું ભણેલી હોવા છતાં પણ આવું વિચારે છે? કોઈ વ્યક્તિ કેવી રીતે કમનસીબ હોઈ શકે? જો એવું હોત તો તારા ખોળામાં હસતું અને રમતું બાળક ન હોત. દરેકના જીવનમાં ખુશી અને દુઃખની ક્ષણો આવે છે. હા, એ સાચું છે કે કેટલાક લોકોના જીવનમાં વધુ અકસ્માતો થાય છે, પરંતુ દરેક અકસ્માત પછી નવું જીવન શરૂ થાય છે. આ પણ એવું એક સત્ય છે. હિંમત રાખ મારા બાળક. જે ગયું છે તે કોઈ પાછું લાવી શકતું નથી, પરંતુ કંઈ છે તેમાં તારી ખુશી શોધ. તું ભાગ્યશાળી છે કે તને આટલા પ્રેમાળ સાસરિયા મળ્યા છે. બધું સારું થઈ જશે મારા બાળક. તેની આંખોમાંથી વહેતા આંસુ જોઈને તે સમજી શકતી ન હતી કે તેને સાંત્વના આપી રહી છે કે પોતાને. સમયના ચક્રને કોણ રોકી શક્યું છે? પ્રિયજનો માટે શ્રેષ્ઠ ભેટ. તે સતત ગતિએ આગળ વધે છે. તેના જીવનમાં પણ દિવસ અને રાત આવતા હતા, પરંતુ ન તો દિવસનો પ્રકાશ તેના જીવનને પ્રકાશિત કરી શક્યો કે ન તો રાત્રિનો અંધકાર તેના જીવનને અંધકારને ઢાંકી શક્યો. તે જીવંત હતી, પણ જીવવાની બધી ઈચ્છા ખતમ થઈ ગઈ હતી. એકમાત્ર સંતોષ એ હતો કે તેના બાળકને દાદા દાદીનો પ્રેમ મળી રહ્યો હતો. ક્યારેક તુષાર આવીને તેના હૃદયને ખાલી પાને પોતાના હાસ્યથી ભરવાનો પ્રયાસ કરતો. તેણે બાળકનું નામ નિશા રાખ્યું હતું. નિશિતની નિશા. બધા તેને પ્રેમથી નિશુ કહેવા લાગ્યા. જ્યારે પણ નિશાને રસી આપવાની હોય ત્યારે માતા તેને સાથે મોકલતી, પણ તે પણ ખુશીથી તેની સાથે જતો. જ્યારે નિશિતની જેમ તે પોતાની કાર આઈસ્ક્રીમની દુકાન પર પાર્ક કરેલી આઈસ્ક્રીમ ખાવાનો આગ્રહ રાખતો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જતી. અથવા ક્યારેક જ્યારે તે હળવા રંગની સાડી પહેરતી ત્યારે તે કહેતો, તને પહેરવા માટે બીજો કોઈ રંગ નથી મળતો? શું તમે વૃદ્ધ માણસ જેવા જૂના સ્વાદ છે? એક દિવસ તેણીએ સફેદ રંગની સાડી પહેરેલી જોઈને તેણે કહ્યું, મને આ સફેદ રંગ જોઈને કંટાળો આવી ગયો છે. હોસ્પિટલમાં એક જ રંગ અને અહીં એક જ રંગ. છેવટે ઘર અને હોસ્પિટલ વચ્ચે કંઈક ફરક હોવો જોઈએ. તુષારનું નિવેદન સાંભળીને તે ચોંકી ગઈ. નિશિત જ્યારે એક વખત શાળાના કાર્યક્રમ માટે ખરીદેલી સફેદ સાડી પહેરી હતી ત્યારે તેણે આ જ વાક્ય સાંભળ્યું હતું. ખરેખર બંનેના હિતમાં આશ્ચર્યજનક સમાનતા હતી. જ્યારે તેણીએ તેને પોતાના મનની વાત કહી ત્યારે તેણે કહ્યું, રસો કેમ સરખા ન હોય? તે મારો બાળપણનો મિત્ર હતો. કદાચ તમને ખબર નથી કે અમે પહેલા ધોરણથી જ સાથે દવાનો અભ્યાસ કર્યો હતો. હું MS કરવા ગયો કે તરત જ તે મને કાયમ માટે છોડીને ચાલ્યો ગયો. આટલું કહેતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ તેને નિશાને સુવડાવી હતી અને સૂતી હતી ત્યારે તેની માતા તેના રૂમમાં આવી અને કહ્યું, દીકરી, હું તને કંઈક કહેવા માગું છું. તેણીને પ્રશ્નાર્થ નજરે જોતી જોઈને તેણે ફરીથી કહ્યું, દીકરી, એ સાચું છે કે નિશિત અમારો દીકરો હતો અને તારો પતિ પણ? તેના જવાથી અમને જેટલું દુઃખ થાય છે તેના કરતાં અમને તારી ચિંતા છે. દીકરી, સ્ત્રી માટે પતિનું મહત્વ સ્ત્રી કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી. સ્ત્રીના બધા શણગાર અને ખુશી તેના પતિના સાથમાં રહેલી છે. પહેલાં તું અમારી વહુ હતી, પણ હવે તું અમારી દીકરી છે. કોઈ પણ માતા પિતા પોતાની દીકરીને આવી ગુગળામણ ભરી જિંદગી જીવતા જોઈને કેવી રીતે ખુશીથી જીવી શકે? દીકરી, હું તારા પર કોઈ દબાણ નથી કરી રહી. હું ફક્ત એક પ્રસ્તાવ મૂકી રહી છું. તે તારી વાત છે કે તું સ્વીકારે છે કે નહીં? તેની તરફ ઊંડાણપૂર્વક જોઈને તેણે ફરીથી કહ્યું, દીકરી,
બાળકને માતાના પ્રેમની સાથે સાથે પિતાના પ્રેમ અને રક્ષણની પણ જરૂર હોય છે, તો જ તેનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જો તને વાંધો ન હોય તો શું હું તને કંઈક પૂછી શકું? તું મને દીકરી કહી રહી છે અને પરવાનગી પણ લઈ રહી છે. તું એક માતા છે, તું જે ઈચ્છે તે પૂછી શકે છે. સ્નેહાએ કહ્યું, દીકરી, તને તુષાર વિશે કેવું લાગે છે? જો તું સંમત થાય તો હું તુષાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. માં, તમે શું કહી રહ્યા છો? મેં ક્યારેય આ વિશે વિચાર્યું નથી. હું નિશિતનું સ્થાન બીજા કોઈને કેવી રીતે આપી શકું? હું નિશિતની યાદોના સહારે મારું જીવન વિતાવીશ, પણ હું મારા સપના બીજા લગ્ન વિશે વિચારી પણ શકતી નથી. અને પછી શું તું પોતે નિશિત વિના રહી શકીશ? માતાનો અણધાર્યો પ્રસ્તાવ સાંભળીને સ્નેહાએ આશ્ચર્યચકિત સ્વરમાં કહ્યું, એ વાત સાચી છે કે નિશુ વગર જીવવું આપણા માટે શક્ય નહીં હોય, પણ આપણા સ્વાર્થ માટે શું આપણે તારા દરવાજા પર ખટખટાવતી ખુશીને જવા દઈએ? મને ખબર છે દીકરી, આવો નિર્ણય લેવો સહેલો નથી. તેથી તું જે પણ નિર્ણય લે તે કાળજીપૂર્વક વિચારીને લે. એ પણ ભૂલશો નહીં કે જીવન એટલું સરળ નથી. ખાસ કરીને સ્ત્રીઓ માટે જીવવા માટે ઘણા સમાધાન કરવા પડે છે. ક્યારેક માણસ પોતાની મરજી મુજબ આ સમાધાન કરે છે અને ક્યારેક સંજોગોને કારણે તેને આવું કરવું પડે છે. છેવટે આપણે પાકેલા ફળો જેવા જ છીએ. આપણને ખબર નથી કે ક્યારે ખરી જશે. આપણે બધા તુષારને સારી રીતે જાણીએ છીએ. મેં તેની આંખોમાં તારા અને નિશુ માટેનો પ્રેમ જોયો છે. નિશુ ફક્ત અમારી પૌત્રી જ નહીં, પણ નિશિતનો પણ એક ભાગ છે. આપણે નથી ઈચ્છતા કે તે કોઈ પણ અભાવમાં જીવે. ઘરે ઘરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગમે તે હોય દીકરી, કોઈના જવાથી જીવન અટકતું નથી. તેને ચાલવું જ પડે છે. તે પોતાના પલ્લુથી આંખોમાંથી આંસુ લૂછતી અને માથું પ્રેમથી સ્પર્શતી ચાલી ગઈ. સ્નેહાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે તેની માતાને જોઈ ન હતી, પણ તેને તેની કાકી તરફથી માતૃત્વનો પ્રેમ ચોક્કસ મળ્યો હતો. પરંતુ તેની સાસુ તરફથી માતૃત્વનો પ્રેમ મેળવવો એ તેના જીવનની એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી. તેના પિતાએ તેની માતાના મૃત્યુ માટે તેને દોષી ઠેરવી હતી અને તેના પર દુર્ભાગ્યનો પડદો ઢાંકી દીધો હતો. પરંતુ આજે તેની સાસુએ તેના પ્રેમથી તેને દૂર કરી દીધો છે અને તેને પુત્રીનો આદર આપ્યો. તે દુનિયાની બધી ખુશીઓ તેને ખાલી થેલીમાં મૂકીને પણ તેના હોઠ પર સ્મિત લાવવા માગે છે. પણ તે તેનો પ્રસ્તાવ કેવી રીતે સ્વીકારી શકે? તે ફક્ત નિશિતને પ્રેમ કરે છે. તે તુષાર સાથે ફક્ત એટલા માટે જ જાય છે કે તેની માતાના આગ્રહ પર. તે નિશિતનો મિત્ર છે. તેણે ક્યારેય આ દ્રષ્ટિકોણથી વિચાર્યું નથી. તો શું પોતાના સ્વાર્થ માટે કોઈની ઈચ્છાઓ અને લાગણીઓ સાથે રમવું યોગ્ય રહેશે? આમ કરવાથી શું તે તુષાર કે તેના માતા પિતાનો આદર નહીં ગુમાવે? એવું બની શકે છે કે માતાનો પ્રસ્તાવ સાંભળીને તે ગુસ્સે થઈ જાય અને બંને પરિવારોની મિત્રતા પર અસર પડે. માતા મૂંઝાઈ ગઈ હશે. તુષાર તેની સાથે લગ્ન કેમ કરવા માગશે? શું તેના માટે છોકરીઓની અછત છે? જો તે તેની સાથે લગ્ન કરે તો પણ શું તેણીને આખી જિંદગી એવી લાગણી સાથે વિતાવવી પડશે કે તેના પર દયા કરી રહી છે? હું સંમત છું કે આજે તે નિશુને પ્રેમ કરે છે, પણ ભવિષ્યમાં જ્યારે તેના પોતાના બાળકો હશે ત્યારે શું તે તેની સાથે સમાન વર્તન કરી શકશે? ના, તે પોતાની ખુશી માટે નિશુના જીવનને ઝેર નહીં આપે. તે પોતાની દીકરીને એ જીવન જીવવા નહીં દે જે પોતે જીવી રહી છે. તે પોતાની માતાને સ્પષ્ટ શબ્દોમાં પોતાના નિર્ણય કહેશે. થોડા વર્ષો સિવાય તેણે આખી જિંદગી પોતાની સમસ્યાઓનો સામનો પોતે જ કર્યો છે. તેણે તેમની સાથે સંઘર્ષ કર્યો છે અને પોતાનો રસ્તો શોધી કાઢ્યો છે. તો પછી તે હવે કેમ નબળી પડી રહી છે? અચાનક તેને તેની કાકીના શબ્દો યાદ આવ્યા. મેં તમારી મહેનત અને શ્રદ્ધા જોઈ છે. કોઈના પર આધાર રાખવાને બદલે પોતાના પર વિશ્વાસ કરતા શીખો. આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર બનો તો જ તમે આ ક્રૂર દુનિયાનો સામનો કરી શકશો. તે આત્મનિર્ભર બનશે. ફરીથી લગ્ન કરીને તે કોઈની નજરમાં દયાનો વિષય કેમ બને? જ્યારે તેની પાસે સાસુ અને સસરા પોતાના લોકો જેવા છે, ત્યારે તેણે પોતાના અને પોતાની દીકરીના જીવનની રક્ષા માટે ભીખ કેમ માંગવી જોઈએ? શું આ ઉંમરે પોતાના સ્વાર્થી કારણોસર તેમને એકલા છોડી દેવા યોગ્ય રહેશે? ના, ક્યારેય નહીં. તે તેમનો સહારો બનશે. તે પોતાની દીકરીને ફક્ત આદરથી ઉછેરશે જ નહીં, પણ તેને કોઈની દયા પર આધાર ન રાખવાનું પણ શીખવશે. તે લગ્ન પહેલાં પણ કામ કરતી હતી.
તેની પાસે અનુભવ અને લાયકાત છે. જો તે પ્રયત્ન કરશે તો તેણે ચોક્કસ નોકરી મળશે. આ નિર્ણય સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી તેના મનમાં ચાલી રહેલ સંઘર્ષનો અંત આવ્યો. તે પોતાના નિર્ણયને અમલમાં મૂકવા માટે સવારના કિરણોની રાહ જોવા લાગી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.